નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 2 ગુપ્તદાન ના ગાલા સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સમજૂતી જોઈએ। પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। પહેલો છે, ગંગાપુરમાં ડૉક્ટરની નિમણૂક થતાં તેમનો ઉત્સાહ શા માટે ઓસરી ગયો હતો? તો જવાબ આવશે ડી, તેમને અહીં કાળા પાણીની સજા લાગતી હતી તેથી। બીજો વિકલ્પ છે, ડૉક્ટરે કોની જેમ માત્ર સેવાનો ખ્યાલ રાખ્યો? તો સી, મિશનરીની જેમ। ત્રીજું, ડૉક્ટરને ઈશ્વરનો સંકેત શામાં દેખાયો? એ, પોતે છેવાડાના ગામડામાં નિમાયા તેથી। ચોથો વિકલ્પ, સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું? તો બી, ગામચોરાની ઓરડીમાં। પાંચમો વિકલ્પ, દવાખાનામાં લોકોનો જબરો ઘસારો હતો કારણ કે? તો બી, આજુબાજુના ગામોમાંથી લોકો આવતા હતા। 6, ડૉક્ટરને થાક લાગતો નહોતો, કંટાળો આવતો નહોતો કારણ કે? તો સી, તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા નહોતા માગતા। 7મું, ડૉક્ટરને ભીખાશેઠનું વર્તન કેવું લાગ્યું? તો બી, અક્કડ। 8, ભીખાશેઠના ઘરમાં ખાનારા કેટલા હતા? તો સી, શેઠ, શેઠાણી અને દીકરો। પ્રશ્ન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે। બીજી ખાલી જગ્યા, છાપું ન વાંચીએ ત્યાં સુધી શી ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે? ત્રીજી, સેવા કરવા માટે આથી વધારે સારું સ્થળ ક્યાં જડે? 4, દવા લેવા લોકોનો ભારે ઘસારો થતો હતો। 5, પણ આમાં એક શરત છે। 6, હું જેને કંજૂસ કહી નીંદતો હતો તે શેઠ ગુપ્તદાન કરતા હતા। 7, મારો પસ્તાવાનો પાર ન રહ્યો। 8, ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું। પ્રશ્ન 3, આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, ભીખાશેઠ કંજૂસ હતા તો ખોટું। બીજું, ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે, ખરું। ત્રીજું, ભીખાશેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ના આપ્યો, ખોટું। ચોથું, શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા, સાચું। 5, ડૉક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી, ખોટું। ચોથો પ્રશ્ન, આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે જણાવો। પહેલું, દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે, તો સાધુ મહારાજ। બીજું, હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો, ડૉક્ટર। ત્રીજું, મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં, ભીખાશેઠ। ચોથું, દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે, તો ડૉક્ટર। પ્રશ્ન 5, નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો। તો પાઠની ઘટનાઓ છે એમાં પહેલી ઘટના આવશે, મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકે નિમણૂક થઈ। બીજું આવશે, મેં ગામમાં મારું મન મનાવી લીધું। ત્રીજું આવશે, ભીખાશેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું। ચોથું, શેઠનું વર્તન મને અક્કલ લાગ્યા કરતું। 5, ગામમાં મેલેરિયાનો પવન વાયો। અને 6, ભીખાશેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા। છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર
એક એક વાક્યમાં લખો. પહેલું, સરકારે ડૉક્ટરની નિમણૂક કયા ગામમાં કરી? તો જવાબ, સરકારે ડૉક્ટરની નિમણૂક ગંગાપુર નામના ગામમાં કરી. બીજો પ્રશ્ન, ડૉક્ટરે અરજીમાં શી માંગણી કરી હતી? તો જવાબ, ડૉક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય એવી માંગણી કરી હતી. ત્રીજો પ્રશ્ન, ગામથી સ્ટેશન કેટલું દૂર હતું? તો જવાબ, ગામથી સ્ટેશન 16 કિલોમીટર દૂર હતું. ચોથું, ડૉક્ટર જિંદગીમાં ક્યારેય કોના પર બેઠા નહોતા? તો જવાબ, ડૉક્ટર જિંદગીમાં ક્યારેય ઘોડા પર બેઠા નહોતા. પાંચમો પ્રશ્ન, ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન શી રીતે ઉકેલાયો? તો જવાબ, ભીખા શેઠે પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડૉક્ટરનો રહેવાનો પ્રશ્ન ઉકેલાયો. છઠ્ઠું, ડૉક્ટર પોતાની જાતને શો ઠપકો આપવા લાગ્યા? તો જવાબ, ડૉક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી? સાતમો પ્રશ્ન, ભીખા શેઠ ડૉક્ટરને કઈ વાતમાં દાદ આપતા ન હતા? તો જવાબ, ડૉક્ટરે ભીખા શેઠને તેમના વિશે જાણવા અનેક પ્રશ્નો કર્યા પણ ભીખા શેઠ કાંઈ દાદ આપતા ન હતા. આઠમું, શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? તો જવાબ, શેઠાણી ભીખા શેઠ માટે પોતાનો મત આપતા કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામના કરો, પુણ્યદાન કરો, સદમાર્ગે વાપરો. નવમો પ્રશ્ન છે, ભીખા શેઠને એક સાધુએ શું કહ્યું હતું? તો જવાબ, ભીખા શેઠને એક સાધુએ કહ્યું હતું, તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એમ આપજે. 10. ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને શી શરત કરી? તો જવાબ, ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગે શરત કરી. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, 16 કિલોમીટર કાપતા ડૉક્ટરનો દમ સાથી નીકળી ગયો. તો જવાબ, ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. રસ્તો નદી નાળા વાળો હતો. ગામમાં જવા મોટર બસ કે ગાડાની કશી સગવડ નહોતી. ઘોડા ઉપર સામાન મૂકીને પહેલીવાર ડૉક્ટરે મુસાફરી કરી તેથી તેમનો દમ નીકળી ગયો. બીજો પ્રશ્ન, ડૉક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું સાથી લાગ્યું? તો જવાબ, ગામમાં વાહન વ્યવહારની અગવડ હતી એમ ટપાલની પણ મુશ્કેલી હતી. ટપાલ અઠવાડિયામાં 3 દિવસ આવે. ડૉક્ટરને છાપું વાંચવાની ટેવ હતી. છાપા વિના બહારની દુનિયાની ખબર ન પડે તેથી પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા છે એવું લાગ્યું. ત્રીજો પ્રશ્ન, ડૉક્ટરે કમ્પાઉન્ડર માટે શી જોગવાઈ કરી? તો જવાબ, ડૉક્ટરે કમ્પાઉન્ડર માટે માંગણી કરી પણ જવાબ મળ્યો કે ગામડામાં કોઈ કમ્પાઉન્ડર આવવા તૈયાર નથી. ગામડામાંથી જ તેમની નિમણૂક કરવી. તેથી ડૉક્ટરે શંકર નામના એક નવજુવાનને રોકી લીધો. ચોથો પ્રશ્ન, ડૉક્ટરને ભીખા શેઠમાં શામાં કરકસર કરતાં કંજૂસાઈ લાગી? તો જવાબ, ડૉક્ટરે ક્યારેય ભીખા શેઠના શરીરે સારું લુગડું પહેરેલું જોયું નહોતું. તેઓ થાગડ થીગડવાળું ધોતિયું ને એવો જ ઝભ્ભો પહેરતા. જોડા પણ જૂના સાચવી રાખેલા ઘસાઈ ગયેલા પહેરતા. આથી ડૉક્ટરને ભીખા શેઠમાં કરકસર કરતાં કંજૂસાઈ લાગી. પાંચમો, ડૉક્ટરે શું પુણ્ય પ્રકોપ ઠાલવ્યો? તો જવાબ, ગામ લોકો ભેગા તો થયા પણ ડૉક્ટરે દવા માટે મદદ કરવાનું કહેતા એકબીજા સામે જોઈને વિખરાઈ ગયા. પુણ્ય પ્રકોપ ઠાલવતા ડૉક્ટરને થયું
કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાય ન ખર્ચે એમને દવા તો ન જ આપવી જોઈએ, પણ એમને લૂંટી લેવા જોઈએ. 8મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? જવાબ, ડૉક્ટરની જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું. નદી નાળાવાળો રસ્તો, ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે. ટપાલની તકલીફ અઠવાડિયામાં 3 દિવસ આવે. તેથી ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી. બીજું, ડૉક્ટરે ઈશ્વરનો સંકેત શામાં જોયો? સાથી. તો જવાબ, ડૉક્ટરે પોતાની નિમણૂક છેવાડાના ગામડામાં થઈ એમાં ઈશ્વરનો સંકેત જોયો. એમને થયું કે જ્યાં ટપાલ કે વાહન વ્યવહારની સુવિધા ન હોય ત્યાં દવાની સુવિધા કેવી રીતે હોય? લોકોને દવા માટે દૂર જવું પડતું. ચોમાસામાં તો ભારે મુશ્કેલી પડતી. આમ જેમને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે પોતાને મૂક્યો છે એનો આનંદ થયો. ત્રીજું, ડૉક્ટરને ભીખાશેઠનું વર્તન કેમ અક્કડ લાગ્યા કરતું? તો જવાબ, ભીખાશેઠ દુકાનદાર હતા. ધીરધારનો ધંધો કરતા હતા. એમની પાસે ખાસી મૂડી હતી. ગામમાં પ્રતિષ્ઠિત હતા. પણ સ્ટેશને જાય તો 16 કિલોમીટર ચાલીને જાય. ઉનાળાની સખત ગરમી હોય, ગાડા ચાલતા હોય તોય તડકામાં ચાલી નાખે. સામાન માટે મજૂર કરી લે, પણ ગાડામાં ન બેસે. તેથી ભીખાશેઠનું વર્તન ડૉક્ટરને અક્કડ લાગતું હતું. ચોથો પ્રશ્ન, ડૉક્ટરે ગામના આગેવાનોને શા માટે ભેગા કર્યા? તો જવાબ, ગામમાં તેમજ આજુબાજુના ગામમાં દર વર્ષની જેમ મેલેરિયાનો પવન વાયો. નદી નાળામાં ભરાઈ રહેલા પાણીમાં મચ્છર થવાથી આ બીમારી વધી. સરકારી દવાખાનામાં જે દવાઓ આવતી તે દર્દીઓના પ્રમાણમાં ઓછી હતી. દવાઓ અને ઇન્જેક્શન મગાવવામાં ગામ લોકો જો મદદ કરે તો માગને પહોંચી વળાય. તેથી મદદ માટે આગેવાનોને ડૉક્ટરે ભેગા કર્યા. 5મો પ્રશ્ન, ડૉક્ટર સાહેબે ભીખાશેઠને કેમ કંજૂસ માની લીધા? તો જવાબ, ભીખાશેઠ દુકાનદાર હતા. ધીરધારનો ધંધો કરતા હતા. ધનવાન હતા, પણ પાય માટે મરી જતા હતા. ગામમાં મેલેરિયા ફેલાયો. સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી. આથી ડૉક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા. સૌ એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા, પણ કોઈ કંઈ ન બોલ્યા. તેથી ડૉક્ટર સાહેબે ભીખાશેઠને કંજૂસ માની લીધા. છઠ્ઠું, ભીખાશેઠ વિશેની ડૉક્ટરની માન્યતા શી રીતે બદલાઈ ગઈ? તો જવાબ, ડૉક્ટરે ગામ લોકોને એકઠા કરી દવા માટે મદદ માગતા તેઓ એકબીજા સામે જોઈ વિખરાઈ ગયા. ભીખાશેઠ પણ એ વખતે કંઈ ના બોલ્યા. ડૉક્ટરના મનમાં પુણ્ય પ્રકોપ હતો. ત્યાં એક વખત ડૉક્ટર પાસે શેઠ આવ્યા. પોતે કામે આવ્યા છે એમ કહી બેઠા. ડૉક્ટર જેને કંજૂસ માનતા હતા તે ભીખાશેઠે 100 રૂપિયાની નોટો કાઢી ડૉક્ટરના હાથમાં મૂકી. આ બનાવથી ભીખાશેઠ વિશેની ડૉક્ટરની માન્યતા બદલાઈ ગઈ. 7મો પ્રશ્ન, ભીખાશેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે? તો જવાબ, ભીખાશેઠ જીવનમાં સાદગીથી જીવે છે, કરકસર કરે છે તેનું કારણ આપતા તેઓ કહે છે, ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું મોજશોખ કઈ રીતે કરી શકું? તેમને શરીર ઢાંકવા ગાભો ના હોય ત્યાં હું નવા લુગડા શી રીતે પહેરું? જેને ખાવાનું પણ ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું? 8મો પ્રશ્ન, ભીખાશેઠ કોને મિથ્યા મોહ માનતા? તો જવાબ,
જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું. એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠને એમ કરવામાં મિથ્યા મોજ લાગેલો. 9મો પ્રશ્ન. આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું? કેમ? તો જવાબ: આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ગમ્યું. ભીખા શેઠ કરકસરિયા છે, સાદગીથી જીવે છે, કંજૂસ લાગે છે, પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે. કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી, ગુપ્ત રીતે દાન કરે છે. તેથી ભીખા શેઠ મને ગમે છે. 9મો પ્રશ્ન છે, નીચેના પાત્રનો સંવાદ તમારી નોટબુકમાં લખો. તો પાઠ્યપુસ્તકમાંથી જોઈ ડૉક્ટર અને ભીખા શેઠનો જે સંવાદ છે તે લખવાનો છે. 10મો પ્રશ્ન. પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. તો પહેલું, તમે તો આ દુખિયારાના બેલી છો. તો એમાં આવશે અ. તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. બીજું, શેઠનો હાથ બંધાઈ ગયો હતો. તો એમાં પણ આવશે અ. શેઠથી પૈસો વપરાતો ન હતો. ત્રીજું છે વાક્ય કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. તો એમાં આવશે ક. જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. પ્રશ્ન 11 છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, ઘરમાં બધી વસ્તુઓ લગર વગર એટલે કે અવ્યવસ્થિત પડી હતી. બીજું, એમની વાત સાંભળી ભીખા શેઠ ખડખડાટ એટલે જોરથી હસી પડ્યા. ત્રીજું, ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા એટલે દાખલ થયા. ચોથું, ભીખા શેઠની વાત આખા ગામ સહર્ષ એટલે આનંદ સાથે વધાવી લીધી. પાંચમું, ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન એટલે સંમતિ આપતા હતા. 12મો પ્રશ્ન. ઉદાહરણ મુજબના વાક્યો લખો. તો પહેલું વાક્ય, સૂવા માટે ન મળે ગાડલું કે ન મળે ગોદડું. બીજું, ચા પીવા માટે ન મળે કપ કે ન મળે રકાબી. ત્રીજું, બહારગામ જવા માટે ન મળે બસ કે ન મળે ટ્રેન. 13મું, ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. તો આ ફકરામાં જે ભૂલ છે એ સુધારી નહીં લખેલ છે તે વાંચીએ કે મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો. ઘણા ઝાડ પડી ગયા. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવશે. 14મું, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. તો પહેલા વાક્યમાં 16 વિશેષણ છે. બીજામાં તૂટક તૂટક, ત્રીજામાં કાલ્પનિક અને ચોથામાં હરાયું વિશેષણ છે અને પાંચમામાં ગભરું એ વિશેષણ છે. પ્રશ્ન 15, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો નિમણૂક, કિલોમીટર, દુનિયા, દીકરો અને પરિચિત. પ્રશ્ન 16, નીચેના શબ્દોના બે સમાનાર્થી લખો. તો સજા, તો શિક્ષા અને દંડ. નિશાસો, તો નિશ્વાસ અને આહ. ત્રીજું નદી, તો સરિતા અને તરંગીણી. ચોથું પાણી, તો જળ અને વારી. પાંચમું જરા, તો લગાર અને થોડું. પ્રશ્ન 17, નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. પસંદ, તો નાપસંદ. ગરીબાઈ, શ્રીમંતાઈ. ન્યાય, અન્યાય. મિથ્યા, સાર્થક. ખર્ચ, બચત. ખરું, તો ખોટું. 18મો પ્રશ્ન, એકવચન અને બહુવચનના 5 શબ્દો લખો. તો એકવચન, ગામડું, ખૂણો, દવાખાનું, પંખી, દર્દી. બહુવચન, લોકો, લુગડા, છાપા, ઓરડા અને છોકરા. 19મો પ્રશ્ન, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કળી સમજી ન શકાય તેવું, તો અકળ.
બીજું છે પાપ કે અન્યાય સામે ધર્મબુદ્ધિને લીધે ઉપજેલો ક્રોધ તો પુણ્ય પ્રકોપ. ત્રીજું સેવાને જીવન ધ્યેય માની જીવનાર તો મિશનરી. ચોથું વ્યાજે નાણાં ઉછીના આપવા ધીરધાર. પ્રશ્ન 20. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે કાળા પાણીની સજા તો દેશ નિકાલની સજા. એનું વાક્ય દેશમાં ગુનેગારોને કાળા પાણીની સજા કરવામાં આવતી હતી. બીજો રૂઢિપ્રયોગ છે કે દમ નીકળી જવો તો થાકીને લોથપોથ થઈ જવું. વાક્ય દિવાળીમાં 3 દિવસ ઘરમાં સતત સાફ સૂફી કરતા નાની બહેનનો દમ નીકળી ગયો. ત્રીજું પગ મૂકવો તો દાખલ થવું. વાક્ય મંત્રીશ્રીના બંગલાના કમ્પાઉન્ડમાં કોઈએ પરવાનગી વગર પગ મૂકવો નહીં એવી સૂચના હતી. ચોથું પાય પાય માટે મરવું તો કંજુસાઈ લાગે એટલી હદે કરકસર કરવી. તો એનું વાક્ય શેઠ એમના વ્યાવહારિક જીવનમાં પાય પાય માટે મરતા હતા. 5. હાથ બંધાઈ જવો તો કંજૂસી કરવી. વાક્ય રાહુલને નોકરી ધંધો નહોતો તેથી પૈસા વાપરવામાં એના હાથ બંધાઈ ગયા હતા. 6. અડધા અડધા થઈ જવું એટલે ઉમળકાથી ગાંડાતૂર થઈ જવું. વાક્ય 6 વર્ષે દીકરો ભણીને ઘેર આવતા મા બાપ અડધા અડધા થઈ ગયા. 7. થાપ ખાવી તો છેતરાવું. વાક્ય જીતેન્દ્રભાઈ તેમની એકની એક દીકરી માટે જમાઈ શોધવામાં થાપ ખાઈ ગયા. 8. ગમ ખાવી તો મનને રોકવું ખમી જવું. તો વાક્ય સમજુ માણસ મુશ્કેલ સંજોગોમાં રાખી પરિસ્થિતિ સામે ગમ ખાતો હોય છે. 9. નામના કરવી તો ખ્યાતિ મેળવવી. વાક્ય ટેબલ ટેનિસમાં કદરપે રાજ્ય કક્ષાએ પ્રથમ આવી ઘણી નામના કરી. 10. નિશાસો નાખવો તો નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો. તો વાક્ય મમ્મી કંઈ પણ કામ બતાવે તો મુન્નો હંમેશા નિશાસો નાખીને કામ કરે છે. આભાર મિત્રો. હવે પછીના વિડીયોમાં મળીશું.